हेलो फ्रेंड, आज આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખીર બનાવવા માટે મેં અહીંયા 2 નંગ બટાકાને બાફી લીધા છે અને છાલ પણ ઉતારી લીધી છે। હવે ખમણીની મદદથી બટાકાને આપણે સીણી લેશું। તો બટાકાનું સીણ પણ આપણું તૈયાર છે। હવે કડાઈમાં 2 ચમચી ઘી એડ કરશું અને સીણને પણ એડ કરી અને સારી રીતે શેકી લેશું। સીણ આપણું શેકાઈ ગયું છે। હવે તેમાં અડધો લીટર દૂધ એડ કરશું અને સારી રીતે કૂક થવા દેશું। 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દેશું, તેને પણ સારી રીતે કૂક થવા દેશું। 1 ચમચી જેટલો જાયફળનો પાવડર એડ કરશું। ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામની કતરણ અને કિસમિસ એડ કરશું, તેને પણ સારી રીતે કૂક થવા દેશું। ખીર આપણી સર્વ કરવા માટે તૈયાર છે। રેસીપી ગમે તો વિડીયો કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।